હે ગુડ મોર્નિંગ. તો આજે લેટ થઈ ગયું છે બહુ. ઓફિસ જવા માટે નીકળી જઈએ આજે થોડું ઠંડી હવામાં ટેરેસ પર સુવામાં મજા આવી, પણ લેટ થઈ ગયા. 9 વાગી ગયા છે. આપણે 9:30 ઓફિસ પહોંચવાનું છે, તો પહોંચી જઈએ. હે ગાઈઝ, ડેલીનું રૂટીન તો તમને યાદ જ હશે કે આપણે ડેલી રૂટીન કેવું હોય છે. ઓફિસથી આવી ગયા છે આપણે કામ પતાવીને રૂમ પર. હજુ નીચે પાર્કિંગમાં છીએ, જોઈ શકો છો તમે. હવે ઉપર જઈએ, ફ્રેશ થઈએ, કપડાં વપડા બદલી દઈએ. શારદભાઈને વાર લાગશે આવતા, એટલે જમવાનું રોજ 2-3 દિવસથી લેટ જ થાય છે. 8-9 વાગી જાય છે. પણ આપણે આપણું કામ પતાવીને ઓફિસથી આવી ગયા છે ઘરે. તો રૂમ પર કોણ છે કોઈ આઈડિયા નહીં. આજે સામાન રૂમ પર જમવા માટે લાવવાનો હતો. જો લાવી દીધો હશે તો આપણે રૂમ પર જમવાનું બનાવશું, નહીં તો આપણે ડેલી રૂટીન જે પ્રમાણે બહાર જમીએ છીએ પ્રમાણે બહાર જ જમશું. તો રૂમ પર જઈને ચેક કરીએ, ફ્રેશ થઈ જઈએ અને પછી મળીએ. 1 hour later. તો ગાઈઝ, કચરો સાફ થાય છે. તમારો રૂમ કેવા કરતો અમે અમારો રૂમ કરી દઈએ ને હોલ કરી દઈએ આપણે. ગંદકી બધી જતી રહી. આવી ગયા છે સ્વચ્છતા અભિયાન, સ્વચ્છતા અભિયાન 3.0 આખો કોથરો ભરે છે. અને ઇલિયા કાતરની થેલી લાવી છે પાછા કંપનીમાંથી. તમારી કંપનીમાં શું યુરિયા ખાતર મળે છે લ્યા? કંપની ના મળે પણ આવા થેલા તો આવું એ બહુ અંદર શ્વાસ મારે છો ભાઈ. પણ આજે બાર દરવાજો ખોલ દઉં કે અંદર નેચર મૂકી આવીએ? નેચર જ મૂકી આવીએ. મારા ભાઈ ડુંગળી નાખો ના. ડુંગળી ટામેટા રહેવા દે, ટામેટા તો બગડી ગયા છે ભાઈ. લાઈટ થેલી ટામેટા જવા દે, ટામેટા કોઈ કોણ નારા વાડે ખાવા દે. બગડી જાય ફેંકી દે. ટામેટા તો ડુંગળી ના બગડે, ટામેટા બગડી જાય. કશું ના થાય, ટામેટા જ બગડે. પેલી ચાવી આવવા દે જેની હોય ની. ચાવી ને બધું ના લ્યા. એ ડુંગળી પડી. मतलब वो अलग ही लेवल का बंदा था. લઈ લઈએ છીએ. તો હું આજે નેચર ઊંઘ છે, નેચર સાડી ઊંઘ આવશે તને. તો ગાઈસ, નેચર મૂકતા જઈએ કચરો. આવ્યો ને હું નેચર જ આવું છું, ના કચરો ના મૂકવા નહીં આવું. અરે અત્યારે પેલી ખાલી ઘડિયાળ મૂકી દેવા દે, કાલે મળતી નથી, ખોવાઈ ગઈ હતી. બતાવો ભાઈ, શેબાથી લાઈટ થાય છે? આ સ્વિચ અહીંયા બંધ કરો, ત્યાં ના બંધ આ પ્લગ એ ખરાબ છે, પેલો એ ખરાબ છે. આટલું વાયરિંગ બગડ્યું હતું. વાયરિંગ ખરાબ છે. વાયરિંગ તો વાયર હોય તો હું ડાયરેક્ટ કરી આલું. ના ફોન કરો, બહુ થઈ ગયો વાયર ના ઈચ્છા થાય ખાવા પીવા દેવા તારા જલ્દી કરાવી દો. ચલો, શું કરવાનું છે? કચરા પોતું થઈ ગયું? ડાયરેક્ટ થાય છે. બનાવ્યું છે. ડાયરેક્ટ થાય છે. કોને બતાવું? નહીં બતાવો, કોઈને નહીં બતાવો. એમાં હું જોવું હોય, નાસ્તો કરી વખત બેસી જઈ. ચલો લગાવો હેડો. ડાયરેક્ટ કનેક્શન ત્યાંથી લઈને અહીંયા, અહીંયાથી લઈને અહીંયા વાયરિંગ આલી દીધી છે. હા ચાલો. દર વખત જલેબી પડાવી પર એટલો પ્રોબ્લેમ છે ખાલી. હા જમવા બે એ વખત જ. હા ભાઈ, વાયરિંગ પણ આ કર્યું. હો, પરસેવો થઈ ગયા છે વાયરિંગ કરતા કરતા. તો अरे भाई आप तो पीछे पड़ गया यार. એ પંખો બંધ કરો ભાઈ. નવાઈનું વાયરિંગ કરી ચાલુ રાખો તો કચરો ઉડી જાય. વાહ વીરા વાહ. मतलब वो अलग ही लेवल का बंदा था. પોતું કરીશ તું? કાલે
લાય મને દઉં તો ફિનાઇલ નાખી દીધી છે આપણે કરવાનું છે કા પેલા રૂમ મોય કરી દે ફિનાઇલ નાખી એટલે એ રૂમ મોય કમ્પ્લીટ થઈ જાય ગંગાજળ ના ચોટા નાખાય ને એ રીતના પાણી નાખે છે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એ ગંગાજર આવ્યું નાખી દે બે હું સોટા કરું છું પોતું મારે છે ખાલી ઇમદમ દોડીઓ હલાવું છું. પણ ડોલમાં પાણી ડોલ રાખ ક્યાં? ડોલ નહીં ભરી? ફિનાઇલ? અરે આખી ડોલ ભરી છે ને તો હું ફિનાઇલ નહીં ભરે એ આ વિશાળ ડાઇનિંગ ટેબલ ઉપર ખુરશી સીધું તાર લે વાયરિંગ કરતો તો મારા ભાઈ. વાયરિંગ તો થઈ ગયું આ ચારે ચાર ગોઠવી દઈએ કા એટલે જમવાના અહીંયા ગાઈસ તો જમવા ગયા હતા જમીન નીકળી ગયા છીએ રૂમ પર જવા માટે અહીંયા આવવાના છે અમિત શાહ એટલે સિક્યુરિટી બહુ ટાઈટ છે બધી જગ્યાએ ફૂલ સિક્યુરિટી એટલે આપણે બી અમિત શાહનું સ્વાગત કરવા બસ સ્ટેન્ડમાં બેસી જયું હે શારદ હા ના નીચે મોરપિંચ હા રહ્યા ભૂપેન્દ્ર પટેલ. અમારા ઇન્દરભાઈ માટે વેફર અને આલુ સેવ લઈ લીધી છે પડીકા ઉપર જ જીવન જીવે છે મારે ઓછામાં પૂરો તાવ આવ્યો. ઓછામાં પૂરો તાવ આવે જવા દે. પડી નહીં જ્યાં લોકો કહેતા હતા પડી જ્યાં પડી નહીં જ્યાં આલુ સેવ ખાઈ પડી પડે હવે હે નરેશ કંદુરિયા ઊંઘ્યા છે. મહિન્દ્રા ઇન્વેન્ટર જીપ્સી પડીકો લઈને આવી ગયા છીએ રૂમ પર પાણી બોટલ લાવે છીએ ઠંડુ પાણી થાના એટલે આ મારા ઇન્દ્રવર્ધન જાડિયા માટે આખો દિવસ પડીકા ઉપર જ જીવન કાઢે છે. પડીકો ફેવરેટ છે ખાવાનું ના હોય ચાલે પડીકો જો મારે જેવું મારે પડીકો તો જોવું. પડીકો તો મને નહીં ભાવતો ભાઈ મારે તો ભાઈબંધે ટિફિન લાવતા. બે ટાઈમ જમી લેવાનું મસ્ત अरे भैया तो पीछे पड़ गया यार મારે બપોરે જમું તો બી પડીકો તો લાવું. આજે છોલે ભટુરે ખાવા જતો હું જબરજસ્ત બનાવે છે લાઈટ કરો ચાલો તો આપી દઈએ એમને અંદર ઊંઘેલા છે ખાવા છે ખો ભાઈ એક આવી છે મેંગો ડોલી કટકો ખબર નહીં ચો જતો રે આગળથી મોરલિંગ વાળી છે પ્રતિકભાઈ તમે બ્લોગ જોવો છો કે ના ખબર નહીં પણ આ મોરલિંગ વાળી છે આગળથી જુઓ હાય જો આ આદિમાનવ હે તાવ આવે છે પણ ઓહો બાપા રૂમ ના તારા સભ્યમાં આ જો આવ્યો છે. હે આ પ્રોડક્ટ કોને બનાવી છે? આ પ્રોડક્ટ હે ગાઈઝ બધું કામ પતાવીને આપણે આવી ગયા છે ટેરેસ ઉપર આ સામે છે ટોરેન્ટ પાવર તમે જોઈ શકો છો રૂમમાં સાફ સફાઈને બધું કચરા પોતુને કરી દીધું વાગી ગયા છે 11:30 તો હવે શાંતિથી આરામ કરીએ અને મળીએ કાલે નવી સવાર સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ.